એક પ્રસ્તાવના અઘોરી જીવનનું પરિચય। આ સ્ટોરી વિડિયોના એન્ડ સુધી બન્યા રહો। અઘોરી શબ્દ સાંભળતા જ મોટાભાગના લોકોના મનમાં ભય અને અનોખું જિજ્ઞાસા જન્મે છે। ઘણીવાર અઘોરીઓની સાથે અંધકાર, ભયાનક વિધિઓ અને તાંત્રિક શક્તિઓ જોડવામાં આવે છે, પરંતુ હકીકતમાં અઘોરીઓનો જીવન માર્ગ એક અત્યંત ઊંડો અને આધ્યાત્મિક માર્ગ છે, જે લોકો માટે અવ્યક્ત અને અદ્ભુત છે। આ માર્ગ પર ચાલતા આ સાધુઓએ જીવનના તમામ બંધનો અને મર્યાદાઓને છોડીને એક એવા રસ્તા પર ચાલવાનું પસંદ કર્યું છે, જે તેમને પરમ સત્ય અને મુક્તિ તરફ લઈ જાય। અઘોરીઓનું જીવન કોઈ સાધારણ જીવન નથી। તેઓએ સમાજના તમામ નિયમો, બંધનો અને મર્યાદાઓને છોડી એક અનોખા અને અદ્વિતીય જીવનની શપથ લીધી છે। તેઓ માનતા નથી કે કોઈ વસ્તુ શુભ છે કે અશુભ છે, પવિત્ર છે કે અપવિત્ર છે। અઘોરીઓ માટે બ્રહ્માંડમાં બધું જ સમાન છે અને બધામાં સત્યનો અનુભવ કરી શકાય છે। અઘોરી જીવનનો મુખ્ય મકસદ છે જીવન અને મરણના બાંધણીથી પર ચાલવું અને પરમ મુક્તિને મેળવવું। અહીં કોઈ ભય, કોઈ ઈચ્છા અને કોઈ અપેક્ષા નથી, માત્ર સત્યની શોધ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ છે। સમાજમાં અઘોરીઓનો માર્ગ અસામાન્ય માનવામાં આવે છે અને એ થોડા જ લોકો માટે સક્રિય છે, કારણ કે આ માર્ગ પર ચાલવું એ મન અને શરીર બંને માટે અઘરું છે। સત્યની શોધ માટે અઘોરીઓએ તે બધા પરિબળોને છોડી દીધા છે જે સામાન્ય માણસ માટે મહત્વના હોય છે। તેઓ જીવનમાં કોઈ પણ પ્રકારે કૃત્યને દુષ્ટ કે પવિત્ર માનતા નથી। તેઓ માટે બધું જ સમાન છે અને બધું જ બ્રહ્માંડના સત્યનો ભાગ છે। અઘોરીઓ માટે જીવન અને મરણ એ બ્રહ્માંડના અભિન્ન હિસ્સા છે। તેઓ માને છે કે જીવન અને મરણ એકમાત્ર પરિબળ નથી, પરંતુ તે ઉન્નતિની યાત્રામાં માત્ર એક ચરણ છે। આ દ્રષ્ટિકોણ તેમને ભય અને મૃત્યુના બંધનોથી મુક્ત કરે છે। અઘોરીઓ પોતાના જીવનમાં મરણના ચિહ્નોને ધારણ કરે છે, કારણ કે તેઓ માનતા છે કે મરણના ચિહ્નો તેમને જીવનના અંતિમ સત્યની નજીક લાવે છે। કંકાલ, અસ્થિઓ અને મરણની વિધિઓનો અંશ અઘોરીઓ માટે એક પવિત્ર રીત છે, જે તેમને આધ્યાત્મિક યાત્રામાં આગળ વધવામાં મદદ કરે છે। કલાકો અને સદીઓથી અઘોરીઓના જીવનનો રસ્તો અનેક સાધુઓ અને ઋષિઓ માટે એક પ્રેરણા સ્ત્રોત રહ્યો છે। તેઓએ સમાજના બધા બંધનો અને મર્યાદાઓને ત્યજી આત્મસાક્ષાત્કારના માર્ગ પર ચાલવાનું પસંદ કર્યું છે। આ પ્રસ્તાવના છે એક એવા જીવનનો જે અત્યંત રહસ્યમય અને અદ્ભુત છે। અઘોરીઓનો જીવન માર્ગ ભલેને સહેજ લાગે, પરંતુ એ એક એવી યાત્રા છે જે આત્માને પરમ આત્મા સાથે જોડે છે। અઘોરી જીવન એ માત્ર એક માર્ગ નથી, તે એ જીવનની પ્રક્રિયા છે જે સત્ય અને મુક્તિ માટેની છે। આ પ્રસ્તાવનાથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે અઘોરીઓનો જીવન માર્ગ કેવી રીતે એક આધ્યાત્મિક યાત્રા છે અને તે કેવી રીતે પ્રેરણાદાયક છે। 2. અઘોરી જીવનનો પરિચય। અઘોરી જીવનને સમજવા માટે આપણે આ માર્ગ પર ચાલતા સાધુઓની અનોખી જીવનશૈલી અને તેમના લક્ષ્યો વિશે વિચારવું પડશે। અઘોરીઓ માટે જીવન એટલે આધ્યાત્મિક અન્વેષણ અને પરમ સત્યની શોધ। આ સાધુઓએ સ્વયંને ભૌતિક દુનિયાના બધા જ બાંધણીઓથી મુક્ત કર્યા છે અને એમનું જીવન પૂરતંત્ર સ્વતંત્રતાની અભિવ્યક્તિ છે। અઘોરીઓનું મુખ્ય લક્ષ્ય છે આધ્યાત્મિક ઉત્કર્ષની પ્રાપ્તિ। એ સાધુઓ પોતાના જીવનમાં સમાજના કોઈ પણ નિયમો, પરિબળો કે મર્યાદાઓને માનતા નથી। તેઓ જે કરે છે તે માત્ર પોતાને પરમ સત્યની નજીક લઈ જવા માટે છે। અઘોર એટલે કઠોર, અનંત અને અમર્યાદિત। અઘોરીઓ આ ત્રણેય ગુણોનો અમલ કરે છે। અઘોરીઓ માનતા છે કે જીવ અને બ્રહ્માંડ વચ્ચે કોઈ પરિબળો અથવા મર્યાદાઓ નથી। એ માટે દરેક વસ્તુ, દરેક જીવ અને દરેક પરિબળ એક છે। અઘોરી જીવનમાં કોઈ પણ વસ્તુને શુભ કે અશુભ,
પવિત્ર કે અપવિત્ર નહીં ગણે. એમના માટે બધું જ એક છે અને બધું જ બ્રહ્માંડના એક અવિનાશી હિસ્સા તરીકે માન્ય છે. અઘોરીઓ પોતાનું જીવન મરણના ચિહ્નો સાથે વ્યતીત કરે છે. તેઓ માનતા છે કે જીવન અને મરણ એક જ સિક્કાની બે બાજુઓ છે. મરણ એ જીવનની માત્ર એક ચરણ છે અને તે અંતિમ સત્યની કડીનો ભાગ છે. તેઓ કંકાલ, અસ્થિઓ અને શમશાનની વિધિઓનો હિસ્સો માને છે. તેઓ માનતા છે કે મરણના ચિહ્નો તેમને બ્રહ્માંડના અંતિમ સત્યના નજીક લઈ જવાની ક્ષમતા ધરાવે છે. અઘોરીઓ પોતાના જીવનમાં શ્રદ્ધા અને માન્યતાને ત્યજીને ચાલે છે. તેઓ માટે ધર્મ કે સંસ્કૃતિના બંધનોય શૂન્ય છે. અઘોરી માટે દરેક જણ બ્રહ્માંડના અવિનાશી હિસ્સા છે અને દરેક જીવને સાચું સત્ય શોધવા માટે સંઘર્ષ કરવો જોઈએ. અઘોરી જીવનનો પરિચય માત્ર એમાં છુપાયેલ રહસ્યોને સમજવા માટે નથી, પરંતુ એ આધ્યાત્મિક અનુભૂતિનો અનુભવ કરવા માટે છે. એ જીવન છે જે સામાન્ય ધારા પ્રત્યેની માન્યતાઓ અને દ્રષ્ટિકોણોને ત્યજીને શાશ્વત સત્યનો આનંદ માણે છે. અઘોરીઓના જીવનનો અભ્યાસ એ સાહસિક અને આત્મીય યાત્રા છે. એ યાત્રા જે સહજ નથી અને જેના પગલે વિશ્વને એમના જીવનના પરિબળોનો અર્થ સમજાય છે. એ જીવનના દરેક ચરણને શ્રદ્ધા અને સત્યના પરિબળો તરીકે માને છે. અઘોરીઓનો જીવન માર્ગ એ માત્ર એક શાંત યાત્રા નથી, પરંતુ તે કઠોર સંઘર્ષ છે. એ સંઘર્ષ જેમાં દરેક ધારા અને પરિબળને ત્યજીને માત્ર પરમ સત્યની શોધ થાય છે. અઘોરીઓની આ યાત્રા એ જીવનના પરિબળોનો એવો ગહન અભ્યાસ છે જે માણસના મન, શરીર અને આત્માને પૂર્ણ આત્મા સાથે જોડે છે. 3 અઘોરીઓનો રુદ્ર તપ. અઘોરી જીવનનો સૌથી મુખ્ય હિસ્સો છે તપ. આ તપશ્ચર્યા એ એટલી કઠિન અને ગહન છે કે સામાન્ય માનવી માટે તે અપ્રાપ્ય છે. અઘોરીઓ એ એવા સાધુઓ છે જેમણે પોતાના મર્યાદિત શરીર અને મનને કંટ્રોલમાં લેવાની કળા આવરી છે. તેઓ કોઈ પણ પ્રકારના આકર્ષણ અથવા નફરતના બંધનોમાં બંધાતા નથી. અઘોરી તપમાં કોઈ પણ પવિત્ર અથવા અપવિત્ર વસ્તુનો વિચાર નથી. તેઓ જે કરે છે તે પરમ સત્યના અનુભવ માટે છે. કંકાલ, અસ્થિઓ અને મરણના ચિહ્નોનો ઉપયોગ તે માટે આ જગતના અંતિમ સત્યના પરિબળોનો અનુભવ કરવાનું સાધન છે. અઘોરીઓ કાળું ચરણા કરતા નથી, પણ તે ચરણો તેમને જીવનના સત્યમાં ત્રાણ પામે છે. મરણનું ચિહ્નો તેઓ માટે પવિત્ર છે. તેઓ મરણમાં પરમ સત્યને અનુભવે છે. તપશ્ચર્યામાં અઘોરીઓનો મુખ્ય મકસદ છે મન અને શરીરના દરેક બંધનોથી મુક્તિ મેળવીને પરમ સત્યનો અનુભવ. તેઓ કોઈ પણ આકર્ષણ, નફરત કે લાલચના છાંટામાંથી પોતાના મનને મુક્ત રાખે છે. અઘોરી તપ એ જીવનનો સહજ અભ્યાસ નથી, તે કઠોર કાળનો અને અંતિમ સાધનાનો માર્ગ છે. તે માટે તેઓએ પોતાને શમશાનમાં બેસીને સાધના કરવી, મરણના ચિહ્નોની પૂજા કરવી અને મનમાં કોઈ પણ પ્રકારની વિધિને છોડીને પરમ સત્યનો અનુભવ કરવાનો પ્રયત્ન કરવો છે. તપશ્ચર્યા એ અઘોરીઓના જીવનનો મુખ્ય હિસ્સો છે અને તે આ યાત્રામાં મરણ અને જીવનના અંતિમ સત્યની કડી જોડે છે. 4 મરણ અને જીવન વિશે અઘોરીનો દ્રષ્ટિકોણ. મરણ, જેનાથી લગભગ દરેક માણસ ડરે છે, અઘોરીઓ માટે એ મુક્તિનો માર્ગ છે. તેઓ માને છે કે મરણ એ જીવનનો અંત નથી, પરંતુ તે નવી શરૂઆત છે. અઘોરીઓ માટે મરણના ચિહ્નો પવિત્ર છે. તે કંકાલ, અસ્થિઓ અને મરણના ચિહ્નોને ધારણ કરે છે કારણ કે તે તેમને જીવનના અંતિમ સત્યની નજીક લઈ જાય છે. અઘોરીઓ માનતા છે કે જીવન અને મરણ એક જ સિક્કાની બે બાજુઓ છે. અઘોરી દ્રષ્ટિકોણમાં મરણ એ કંઈક ભયાનક નથી, પણ એ બ્રહ્માંડના વિધાનનો એક હિસ્સો છે. તે માને છે કે મરણનું ચિહ્નો જીવનના સત્યને સમજવામાં મદદ કરે છે. અઘોરીઓ મરણને ભય તરીકે નહીં, પણ એક મુક્તિના માર્ગ તરીકે જોવે છે.
તેઓ માને છે કે મરણ એ અંતિમ સત્યનો અનુભવ કરાવવાનો રસ્તો છે. મરણ અને જીવનના આ દ્રષ્ટિકોણમાંથી અઘોરીઓનું જીવન આદિ અને અંત બંને સાથે જોડાય છે. તેઓ માને છે કે પરમ સત્યને અનુભવી શકાય છે જો આપણે મરણના ભયને છોડીને તેને એક નવા આદ્ય માર્ગ તરીકે સ્વીકારી લઈએ. મરણને પવિત્ર માનવાવાળા અઘોરીઓ માટે મરણમાં મુક્તિ અને શાંતિનો અનુભવ છે. 5. અઘોરી સાધના અને આધ્યાત્મિક યાત્રા. સાધના એક એવું કઠિન માર્ગ છે જેને અઘોરીઓએ પોતાના જીવનનો મુખ્ય હિસ્સો બનાવ્યો છે. ધ્યાન દ્વારા તેઓ પોતાના મન અને શરીરને કંટ્રોલમાં લાવે છે અને બ્રહ્માંડના સત્યનો અનુભવ કરે છે. અઘોરીઓના જીવનમાં સાધના એ એટલું જ મહત્વ ધરાવે છે જેટલું મરણના ચિહ્નો ધરાવે છે. એ સાધુઓ માટે એ માર્ગ છે જે તેમને અંતિમ સત્યની તરફ દોરી જાય છે. તેઓ પોતાની સાધનામાં મરણના ચિહ્નોનો ઉપયોગ કરે છે અને મનમાં કોઈ પણ આકર્ષણ કે નફરતને છોડીને તેમના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. ધ્યાન અને જપ એ અઘોરીઓના જીવનનો અભિન્ન ભાગ છે. તેઓ માનતા છે કે આધ્યાત્મિક યાત્રામાં સફળ થવા માટે તેમના મન અને શરીરને એકદમ શાંત અને નિર્વિકારી બનાવવું પડે છે. અઘોરી સાધના એ બ્રહ્માંડના રહસ્યોને સમજવા માટેનો માર્ગ છે. 6. અઘોરી જીવનની પ્રેરણા. અઘોરીઓના જીવનમાંથી આપણે શું શીખી શકીએ? અઘોરીઓનો મુખ્ય ધ્યેય છે જીવનના બધા બંધનો અને મર્યાદાઓથી મુક્ત થવું. તેઓનું જીવન બતાવે છે કે સાચું સુખ અને શાંતિ મેળવવા માટે આપણે આધ્યાત્મિક યાત્રા કરવી જોઈએ. અઘોરી જીવન એ માર્ગદર્શક છે જે આપણને જણાવે છે કે જીવનના પરિબળોને છોડીને સાધનાના માર્ગ પર ચાલવું જોઈએ. આખરે અઘોરીઓના જીવનમાંથી આપણે એ શીખી શકીએ છીએ કે આત્માને પરમ આત્મા સાથે જોડીને મુક્તિની યાત્રા કરવી એ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 7. સમાપ્તિ. અઘોરી જીવન એ માત્ર એક યાત્રા નથી, તે આધ્યાત્મિક માર્ગદર્શક છે જે આપણને સાચું સત્ય અને મુક્તિ તરફ લઈ જાય છે. તેઓ પોતાનો જીવ પરમ સત્યમાં સમર્પિત કરીને એક નવી શરૂઆત કરે છે. અઘોરીઓના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ કે મુક્તિ એ જીવનો અંતિમ લક્ષ્ય છે અને તે મેળવવા માટે જીવનના બધા બંધનોને છોડવું જોઈએ. આ કથા એ ગહન અને રહસ્યમય અઘોર જીવનનો એક સાદો પ્રસ્તાવ છે જે આપણને આધ્યાત્મિક યાત્રાના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરે છે. તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને આવા બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.